આદિવાસી કલા, સાંસ્કૃતિક સ્વરોજગાર અને ઉદ્યોગોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ આપવા તેમજ આદિવાસી કારીગરો અને વ્યવસાયિકોને પ્લેટફોર્મ આપી બજાર સાથે જોડાવાનો ઉદ્દેશ્ય સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે દિશા ફાઉન્ડેશન દ્વારા રાજ્યમાં સૌપ્રથમવાર નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર યોજાશે। સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય અને સહયોગી સંસ્થાઓ દ્વારા આયોજિત ભારતના સૌથી મોટા આદિવાસી ઉદ્યોગ મેળા અને સાંસ્કૃતિક મહોત્સવનું ઉદ્ઘાટન તારીખ 26મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રેડ ફેરને ખુલ્લો મૂકવામાં આવશે, એમ આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું। બારડોલી સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે તારીખ 26 થી 29 ડિસેમ્બર દરમિયાન સવારે 10 થી રાત્રે 11 વાગ્યા દરમિયાન આયોજિત આ ટ્રેડ ફેર અને સાંસ્કૃતિક સમારોહમાં 3 લાખથી વધુ લોકો જોડાશે। લોકમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ, સ્પર્શ સંવેદના ફાઉન્ડેશન ટ્રસ્ટ, આદિવાસી વિકાસ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને ગ્લોબલ ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ પણ સહ આયોજક છે। આ વખતે ગુજરાતની અંદર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના મહુવા તાલુકામાં વસરાઈ ખાતે સમગ્ર ભારતના લોકો આ સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આદિવાસી સમાજની સોચ પ્રમાણે નવી પેઢીને પ્રેરણા મળે એવી અપેક્ષાએ નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર ભારતનો સૌથી મોટો આદિવાસી ઉદ્યોગ મેળો થવા જઈ રહ્યો છે। આમ તો મહિના પહેલા થવાનો હતો, કમોસમી વરસાદના કારણે એ ફરી મહિનો 1.5 મહિનો પાછળ થયો। આગામી 26 તારીખે આ મેળાનો આપણા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે એનો ઓપનિંગ થવાનો છે। એમાં અમારા જેવા મંત્રીઓ પણ સાથે હશે, સમાજના શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત હશે અને ખૂબ ભવ્ય રીતે એનું મેળાનું આયોજન થઈ રહ્યું છે। મને કહેતા આનંદ થાય છે 350 જેટલા સ્ટોલ લાગવાના છે અને 350માં 40 જેટલા બીજા રાજ્યોમાંથી આવે છે। ભારતમાં જે પ્રભાવિત આદિવાસી જે રાજ્યો છે એ ઝારખંડ હશે, આસામ હશે, એવા અન્ય રાજ્યોમાંથી પણ ત્યાંની જે પરંપરાઓ છે એ પરંપરાઓને ધ્યાનમાં રાખીને ત્યાં નવી પેઢી શું કમાઈ શકે, નવી પેઢી શું કરી શકે એ પ્રકારનો આપણા રાજ્ય કરતાં પણ ઘણું અલગ પણ હશે અને આપણા રાજ્યના સૌથી વધારે સ્ટોલ છે। આપણે સૌ જાણીએ છીએ કે આદિવાસી સમાજની દીકરી કે દીકરો પણ હવે 100% સાક્ષરતા તરફ છે, અનેક ડિગ્રીઓ પણ છે, પણ તેમ છતાં સ્કિલની પણ એટલી જરૂર છે। હુન્નર હશે, સાહસિકતા હશે તો 100% આવનારા દિવસોમાં એની રોજગારી પ્રાપ્ત કરી શકે। અમારા સમસ્ત આદિવાસી સમાજનો ગયા વર્ષથી એમનો પ્રયાસ છે, એમાં સરકાર પણ સહયોગી બને છે। આ વખતે ખૂબ મોટા પ્રમાણમાં એ લોકોએ મોટું આયોજન કર્યું છે। હું સમસ્ત આદિવાસી સમાજને પણ અભિનંદન આપું છું। માનનીય મુખ્યમંત્રીશ્રીની વાત કરતાની સાથે જ એમણે પણ હા પાડી, એમને પણ ગમ્યું કે નવી પેઢી એમાંથી પ્રેરણા લેતી હોય ને આત્મનિર્ભર ભારત જ્યારે બનવા જઈ રહ્યું છે, ગુજરાત આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે, એવા સમયે આદિવાસી સમાજની દીકરી કે દીકરો પણ નવી પેઢી એમાંથી વંચિત નહીં રહે અને પોતે આત્મનિર્ભર બને એવા શુભ ભાવ સાથે આપણે માન્ય મુખ્યમંત્રીશ્રી પણ વિચારતા હોય છે ને એટલા માટે જ એમણે આ ઉદ્ઘાટનનો પ્રસંગ પણ એમણે હા પાડી દીધી અને એમની ઉપસ્થિતિ માટે એમણે અમારા આગેવાનોને જરા પણ
બીજી ચર્ચા કરવા આગળ એમણે બિલકુલ હા પાડી. 26 તારીખે 11 કલાકે માન્ય મુખ્યમંત્રી શ્રી આવશે, એનું ઉદ્ઘાટન થશે. ખૂબ મોટી સંખ્યામાં યુવાનો અને આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હશે. આદિવાસી સમાજ ગુજરાત પ્રદેશ આયોજિત રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો સુરત જિલ્લામાં નવરચિત તાલુકો જે છે અંબિકા, એના વસરાઈ ગામે દિશા ફાઉન્ડેશનના સાનિધ્યમાં થઈ રહ્યો છે. ત્યારે દેશભરના ઘણા બધા ઉદ્યોગ સાહસિકો અહીંયા આગળ આવવાના છે. એમનું માર્ગદર્શન લઈને આ વિસ્તાર અને સમગ્ર દેશના આદિવાસી સમાજના યુવાનો એ ધંધા તરફ પ્રેરાય એવો એક પ્રયત્ન ડૉક્ટર પ્રદીપ અને એમની ટીમ કરી રહી છે. ત્યારે આ મેળા માટે આપણે શુભેચ્છા પાઠવીએ છીએ અને એનો લાભ સમગ્ર વિસ્તારને મળે એવી સ્વાભાવિકપણે અમારી લાગણી છે. અને આ મેળાના ઉદ્ઘાટનમાં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ આવવાના છે. ત્યારે એની સાથે જ આ ઉદ્યોગ મેળાની સાથે મહુવા પ્રદેશ ખાણ ઉદ્યોગ સહકારી મંડળી છે, એમાં એક બાયોગેસ પ્લાન્ટ વેસ્ટમાંથી બેસ્ટ કરવાનો લગભગ 30 કરોડના ખર્ચે અમે કરી રહ્યા છે. એનો પણ ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે. તે પણ તે દિવસે ઉદ્ઘાટિત થશે અને આપણો વિસ્તાર પ્રદૂષણ મુક્ત બને એનો જે આ પહેલો સુગર ઇન્ડસ્ટ્રીમાં પ્રયાસ છે એનું પણ તે દિવસે ઉદ્ઘાટન થશે. અને એ પ્રસંગમાં પધારવા આપ સૌ મિત્રોને મારું આમંત્રણ છે. नेशनल ट्राइबल ट्रेड फेयर का आयोजन वसराई तालुका अंबिका जिला सूरत किया गया है और ये कार्यक्रम 26 दिसंबर से 29 दिसंबर तक चलने वाला है. 400 से ज़्यादा स्टॉल्स आने वाले हैं. उसमें 100 से ज़्यादा ट्रेडिशनल फूड, परंपरागत खाद्य वानगी जो है, खाना खजाना है, उसका स्टॉल्स है. दूसरा जो स्टॉल्स है वो रूरल सेक्टर में जो रोजगारी मिल रही है, जो सस्टेनेबल डेवलपमेंट के हिसाब से जो प्रदूषण नहीं फैलाता है और पर्यावरण को सुरक्षित रखता है, ऐसे जो उद्योग है ये उद्योग को बढ़ावा देने के लिए ये स्टॉल्स आ रहे हैं. और ये पूरा आयोजन में गुजरात सरकार का आदिजाति विभाग और भारत सरकार का आदिजाति विभाग सहयोग दे रहा है. और ये दूसरी जो खास बात है कि भारत देश की सबसे प्राचीन संस्कृति, तो उसको उजागर करने के लिए, जतन करने के लिए रात्रि को सांस्कृतिक कार्यक्रम हो रहा है. और खास तो बेरोजगार की समस्या बढ़ रही है और उसके लिए हमने 4 दिन तक बेरोजगारों के लिए उसको मार्गदर्शन मिले, तालीम और आर्थिक सुविधा प्राप्त हो, उसके लिए हमने पूरा इंतजाम किया है. और साथ में हमारे जो महिलाएं हैं, महिलाओं का सशक्तिकरण करने के लिए उनका भी हमने प्रोग्राम किया है. और जो फार्मिंग है, वो फार्मिंग में भी जो सजीव खेती है, प्राकृतिक खेती है, ऑर्गेनिक फार्म, तो उसके भी 40 से ज़्यादा स्टोर्स आ रहे हैं. तो उसको भी बढ़ावा देने की खास जरूरत है. तो ये सबको ध्यान में रख के आयोजन किया गया है. तो आप सबको हम ये कार्यक्रम में आमंत्रित करते हैं. जोहार. राष्ट्रीय आदिवासी उद्योग मेळो समस्त आदिवासी समाज गुजरात राज्यना माध्यमथी हूँ नसीबदार छूँ कि मारा मत विस्तारनी अंदर अंबिका तालुकाना वसराई गामे थई रह्यो छे. 400 जेटला स्टॉल आवी रह्या छे. आज मने याद आवे छे मारा लोकप्रिय वडाप्रधान नरेंद्रभाई मोदी साहेब, एमणे जे ITI विभागने जे प्राधान्य आपेलुं 2002 थी हूँ धारासभ्य छूँ અને એમણે જે સમયથી તે સમયે ITI વિભાગને સ્કિલ ડેવલપમેન્ટ જે સ્કૂલો બનાવી ગુજરાત રાજ્યની અંદર અને નવયુવાનોને તૈયાર કરવાનું ભગીરથ કાર્ય કર્યું. અને આજે અમારો આદિવાસી સમાજ જ્યારે સમસ્ત આદિવાસી સમાજે ઉદ્યોગ મેળો લઈને અહીંયા મારા વિસ્તારની અંદર ખૂબ મોટા પાયે એટલે કે ભારત દેશના સૌ ઉદ્યોગ
મેળાઓ આવવાના છે, ગુજરાત રાજ્યના આવવાના છે. અને વધુ આનંદ એ વાતની છે કે અમારા મુદ્દો અને મક્તમ મુખ્યમંત્રી શ્રી તારીખ 26મી તારીખે એનું ઉદ્ઘાટન કરે છે. અને આ ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસ માટે અને આત્મનિર્ભર ભારત બનાવવાનું સપનું જે આ દેશના વડાપ્રધાનનું છે એને સાકાર કરવા માટેનું ભગીરથ આ પગલું છે. એને આવકારતા હું ખૂબ જ આનંદ અનુભવું છું અને આ વિસ્તારની જનતાને હું આવકારું છું. સમગ્ર સમાજના લોકો અહીંયા આવે અને અહીંયા જે 400 જેટલા સ્ટોલ થવાના છે તેમાં ખાસ કરીને અમારા આદિવાસી સમાજનું જે જમવાનું એટલે ખાણું ખજાનો જે કહેવામાં આવે છે એનું પણ દર્શન કરે અને પોતે આહાર લે એવી સૌના પાસે હું અપેક્ષા પણ રાખું છું. અને ખૂબ સારો આ મેળો અમે ગત વર્ષે ચીખલી તાલુકાના રાનકવા ગામે કરવામાં આવેલો અને એ સક્સેસ રહેલો. અને મને કહેતા આનંદ થાય છે કે આજે આ વિસ્તારની અંદર એક આદિવાસી સમાજમાં જે નવયુવાન પેઢી છે અને આઈટીઆઈ વિભાગમાં જે યુવાનનું રોજગારી મેળવવા માટેનો જે પ્રયાસ કરશે એમાં આ મેળાથી એને ખૂબ એને પ્રોત્સાહિત મળવાનું છે અને મળશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ વિસ્તારની જનતાને ફરી હું આપના માધ્યમથી, ટીવી ચેનલના માધ્યમથી વિનંતી કરું છું કે કોઈ પણ જાત નાત કોઈ પણ અહીં ચાર્જ વિના નિઃશુલ્ક આ મેળાનું રસપાન લે એવી વિનંતી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ઉદ્યોગ મેળામાં કેન્દ્ર સરકારના 4 કેબિનેટના રાજ્યમંત્રીના, દેશના 5 રાજ્યોના આદિજાતિ મંત્રીઓ અને આદિવાસી સાંસદ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. NTTFના મુખ્ય આકર્ષણોમાં 350થી વધુ સ્ટોલમાં પરંપરાગત હસ્તકલા લઈ વિશાળ બિઝનેસની ચીજવસ્તુઓનું વેચાણ પ્રદર્શિત થશે. 90 પરંપરાગત આદિવાસી ખાન ખજાના સ્ટોલ, 1000થી વધુ બિઝનેસ સાહસિક જોડાશે તેમજ 10,000થી વધુ વ્યવસાયકારો, ધંધાર્થીઓ, બિઝનેસ ઓનરનું નેટવર્ક બનાવવાનું આ મોટું પ્લેટફોર્મ બનશે. આનો મુખ્ય આશય આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર આદિવાસી બને તે રહેલો છે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.